કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે આજથી આપણે છે ને એક ટ્રેડ લોજિક સિરીઝ ચાલુ કરી રહ્યા છે. જેની અંદર જે પણ ક્રિપ્ટોના આપણે ટ્રેડ કરીશું, બરાબર છે. ઇવન ઇન્ડિયન માર્કેટ ટ્રેડ કરીશું સમટાઈમ્સ, તો એના લોજિકવાળા ટ્રેડ્સ રેકોર્ડ કરવાનો ટ્રાય કરીશું તમારા માટે. કે કયા લોજિકથી ટ્રેડ લીધો તો, કયા લોજિકથી આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરી શકીએ છીએ, કેવી રીતે ટ્રેડને હોલ્ડ રાખ્યો. બની શકે છે કે બધા જ ટ્રેડના વિડીયોઝ રેકોર્ડ ના થઈ શકે, બરાબર છે, કારણ કે ઓલ ટાઈમ આપણે સ્ક્રીનની સામે ના હોઈ શકીએ, બટ જેટલા પણ પોસિબલ થશે એ વિડીયોઝ હું તમારા માટે રેકોર્ડ કરીશ, જેથી કરીને ટ્રેડ પાછળનું લોજિક તમને ખબર પડે, હોલ્ડ કરવાની કેપેસિટી કેવી રીતે બિલ્ડ થાય છે એ પણ તમને ખબર પડે, ને ટ્રેડને ચર્ચા કરતાં કરતાં જે પણ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજની વાત થાય છે તો એ આપણને હેલ્પફુલ થઈ શકે આપણી જર્નીની અંદર, બરાબર છે. અને મારી પણ ડિસિપ્લિન બહુ સારી રીતે બની શકે કે હું બધા ટ્રેડ તમારી સાથે ડિસ્કસ કરું છું, તો જેથી કરીને હું કોઈ દિવસ ઓવર રિસ્ક ના કરું, લોજિકલ ટ્રેડ્સ જ લઉં, બિકોઝ મારે પણ તમને એક્સપ્લેન કરવાના છે, તો બંને માટે વિન વિન સિચ્યુએશન છે. તો આજથી આપણે શરૂ કરી રહ્યા છે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોશો તો એક ટ્રેડ મારો રનિંગ છે. હવે આ ટ્રેડ પહેલાં હું તમને એ બતાવી દઉં કે મેં પહેલાં ટ્રેડ શેર કરેલો છે. એવું નથી કે જસ્ટ મેં અત્યારે ચાલી રહ્યો છે અને હું તમને બતાવું, એટલે મેં શેર ક્યાં કર્યો છે હું પહેલાં તમને બતાવી દઉં, બરાબર છે. આ તમે જોશો આપણી જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ ચેનલ છે, બરાબર છે. એ ચેનલની અંદર આજે સવારે લગભગ 9:45 વાગે તમને એક મેસેજ રિસીવ થાય છે. બિટકોઇન 15 મિનિટનો ચાર્ટ છે, એની અંદર એવું લખેલું છે હાઈ બ્રેક થતાં મોમેન્ટમ જોવા મળશે. આપણે એક 3 થી 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થતાં પ્લાન કરી શકીએ છીએ. નીચે સપોર્ટ પર આવે છે ને એક બુલિશ કેન્ડલ જોવા મળે છે, તો પણ આપણે અપસાઇડ માટે પ્લાન કરી શકીએ છીએ. મતલબ તમે જોશો તો ચાર્ટ શેર કર્યો છે અને ઓનલી એન્ડ ઓનલી આપણું પ્લાનિંગ ખાલી અપસાઇડ માટે છે, ડાઉન સાઇડ માટે નથી. અને તમે ચાર્ટને અહીંયા ધ્યાનથી જોશો, હું અહીંયા ઓપન કરીશ તો મે બી ઓપન નહીં થાય એટલા માટે, બટ તમે અહીંયા જોશો તો 65,000ની આજુબાજુ એક સપોર્ટ મેં ડ્રો કરેલો છે કે જો માર્કેટ અહીંયાથી હાઈ ક્રોસ નથી કરતું, બટ અહીંયાથી થોડું ઘણું સેલિંગ આવી જાય છે, જો માર્કેટ અહીંયા 65,000ની આજુબાજુ આવે છે અને એક બુલિશ કેન્ડલ બને છે, તો પણ આપણે અપસાઇડ માટે જઈ શકીએ છીએ. એક સારો ટાર્ગેટ મળી શકે છે આપણને. અને ડેફિનેટલી જો માર્કેટ આવું જ બિહેવ કરતું તો મોટો ટાર્ગેટ પ્લાન કરી શકતા હતા આપણે, બટ ડાયરેક્ટ માર્કેટ ક્રોસ કરે છે તો પણ એક મોમેન્ટમ જોવા મળી શકે છે. એ મોમેન્ટમ અત્યારે આપણું કેચ થઈ રહ્યું છે. બીજું તમે જોશો તો મેં એવું લખેલું છે, ફોર ઇથિરિયમ વી ફોલો EMA સ્ટ્રેટેજી, વેઇટ ફોર અ ગુડ પુલબેક. ઓકે, એવું પણ મેં તમને લખેલું છે કે આપણે EMA સ્ટ્રેટેજી ફોલો કરીશું, કારણ કે EMA સ્ટ્રેટેજી પુલબેક સ્ટ્રેટેજી છે, બેઝિકલી ટ્રેન્ડ ફોલોવિંગ પુલબેક સ્ટ્રેટેજી છે. ઓકે, તો એ સ્ટ્રેટેજી પણ મેં તમને જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં શીખવાડી છે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે આ કોઈ પેડ ચેનલ નથી, આ ફ્રી ઓફ કોસ્ટ તમે જોડાઈ શકો એવી ચેનલ છે. જોડાવવું હોય તો તમને આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલની પિન મેસેજમાં જે આપેલી છે માહિતી, એ વાંચીને તમે જોડાઈ શકો છો. બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ જાતના તમારે ચાર્જિસ પે કરવાના નથી. હવે આપણે ટ્રેડને જોઈ લઈએ. ટ્રેડ પહેલા લોજિકને જોઈ લઈએ. ટ્રેડ તો તમે જોઈ રહ્યા છો, 38,000 રૂપિયા સમથિંગનો પ્રોફિટ ચાલી રહ્યો છે. હવે હું ટ્રેડમાં નુકસાન નથી લેવાનું, અહીંયાથી હું સ્ટોપ લોસ ટ્રેલ કરી લઈશ અને સમથિંગ લાઈક કે આ જગ્યા ઉપર મૂકી દઈશ, અને લગભગ કોસ્ટ ઉપર જ મૂકીએ અત્યારે આપણે, બરાબર છે. મારી ઈચ્છા એવી છે કે એકવારે 600-700 પોઈન્ટ બતાવી દે, પછી આપણે જઈને થોડું ટાઈટ ટ્રેલ કરીએ. અત્યારે થોડું લિબરલ રહેવા દઈએ, બટ નુકસાન નથી લેવાના. અત્યારે મેં ટ્રેલિંગ કરીને 65,728 ઉપર મારો સ્ટોપ લોસ લગાવી દીધો છે. ઓકે, તો ટ્રેડ તો તમને ખબર પડી ગઈ. નાવ હવે આવી જઈએ આપણે આપણા લોજિક ઉપર, કે આ ટ્રેડમાં આપણે લોજિક શું યુઝ કરેલું છે. પહેલાં હું તમને ગઈકાલનો ટ્રેડ પણ એક્સપ્લેન કરું, જે મેં તમારી સાથે શેર પણ કર્યો હતો. ઇવન તમે ગઈકાલનો ટ્રેડ જોશો ને, આપણે સાંજે લાઈવ આવ્યા હતા ને, તો લાઈવની અંદર એનાલિસિસ કર્યો તો એ ટ્રેડ પણ મેં તમારી સાથે શેર કર્યો હતો ને, એમાં લગભગ 1,30,000 રૂપિયા સમથિંગનો પ્રોફિટ આપણે જોયો હતો, અને લગભગ 80-85,000 રૂપિયા સમથિંગ મેં પ્રોફિટ બુક પણ કર્યો છે. ઓકે, કેટલા બુક થયા છે દેટ્સ નોટ મેજર ઇમ્પોર્ટન્સ, કે ભાઈ ક્વોન્ટિટી વધારે છે એટલે પ્રોફિટ વધારે હોઈ શકે, ક્વોન્ટિટી ઓછી હોય તો પ્રોફિટ ઓછો પણ હોઈ શકે. પોઈન્ટ વાઇઝ જોવાનું છે કે પોઈન્ટ્સ આપણે કેટલા કેચ કરી શકીએ છીએ. જો એ ટ્રેડ પાછળનું લોજિક શું હતું, પહેલાં હું હંમેશાના માટે જ્યારે પણ ટ્રેડ એનાલિસિસ કરું છું ને, તો હું હાયર ટાઈમ ફ્રેમથી શરૂ કરું છું. મેં તમને જ્યારે વીકલી એનાલિસિસનો વિડીયો આપ્યો ત્યારે પણ મેં તમને કીધું હતું કે અત્યારે બિટકોઇનની અંદર એક અપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માર્કેટ જેટલું નીચે આપણને જોવા મળે છે, આપણે ખરીદદારીના મોકા શોધી શકીએ છીએ. એવું મેં તમને કેમ કીધું હતું, તમે જ્યારે આ ડેલી ટાઈમ ફ્રેમને જોશો, જો માર્કેટ આ અપ ટ્રેન્ડ પકડ્યો તો દેખાય છે તમને, આ માર્કેટની અંદર ફોલ આવ્યો. જેવો ફોલ આવ્યો તરત જ વિધિન અ સિંગલ કેન્ડલ માર્કેટે રિવર્સ કરી દીધું, બરાબર છે. માર્કેટે રિવર્સ કરી દીધું. એવી જ રીતે તમે જુઓ, ફરી માર્કેટમાં ફોલ આવ્યો, રિવર્સ થઈ ગયું. ફરી માર્કેટમાં ફોલ આવ્યો, તરત જ બીજા દિવસે રિવર્સ થઈ ગયું. ફરી ફોલ આવ્યો, સિંગલ કેન્ડલમાં રિવર્સ થઈ ગયું. ગઈકાલે આ રીતે થોડો ફોલ જોવા મળ્યો, માર્કેટ રિવર્સ થઈ ગયું.
હવે માર્કેટ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર હતું. તમે વિચારો, માર્કેટની અંદર અહીંયાથી રેઝિસ્ટન્સથી સેલિંગ આવી ગયું, માર્કેટે બાઇંગ કરી નાખ્યું, રેઝિસ્ટન્સથી સેલિંગ આવ્યું, માર્કેટે બાઇંગ કરી નાખ્યું, રેઝિસ્ટન્સથી સેલિંગ આવ્યું, માર્કેટે બાઇંગ કરી નાખ્યું, રેઝિસ્ટન્સથી સેલિંગ આવ્યું, માર્કેટે બાઇંગ કરી નાખ્યું. તો હવે તો બ્રેકઆઉટનો સિનારીઓ આવી ગયો છે. હવે માર્કેટ બ્રેકઆઉટ કરશે તો આ જેટલી રેન્જ બનાવી છે એટલું મોમેન્ટમ ઉપરની સાઈડ કરી શકે છે. માર્કેટ પોતાના નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી જઈ શકે છે. તો એક સરસ મજાનું મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ. તો આ લોજિક હતું, એટલા માટે આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લીધો. હવે 3 મિનિટની કે 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થવાની વેઇટ કેમ કરીએ આપણે? અગર જો આપણે હાઈ ક્રોસ થતા ટ્રેડ લેવાનો હતો, મેં તમને અહીંયા ક્યાંક કીધું હતું ને, હાઈ ક્રોસ થતા ટ્રેડ લેવાનો હતો, એનો બેઝિક મતલબ એ હતો કે ભાઈ જો આપણે અહીંયાથી સેલિંગ આવેલું છે તો બની શકે ફરી અહીંયાથી થોડું સેલિંગ આવી જાય, કેન્ડલ ક્લોઝ થવા દઈએ છે તો આપણને ત્યાં થોડી સેફ્ટી નેટ મળી જાય છે. એટલા માટે આપણે કેન્ડલને ક્લોઝ થવા દઈએ, અધર દેન કોઈ બીજું રીઝન છે નહીં. માર્કેટ કમ્પ્લીટલી સ્મોલર ટાઈમ ફ્રેમ EMA ને સપોર્ટ લેતું ઉપર જઈ રહ્યું છે. જ્યાં સુધી સ્મોલર ટાઈમ ફ્રેમમાં કોઈ ચેન્જ ઓફ કેરેક્ટર જોવા નથી મળતું ત્યાં સુધી આપણે બુકિંગ માટેની ઉતાવળ કરવી જોઈએ નહીં અને શાંતિથી એક જ ટ્રેડને આપણે હોલ્ડ કરી શકીએ છીએ. બની પણ શકે કે અચાનક ફોલ આવે ને જે પણ પ્રોફિટ દેખાય છે આપણો ધોવાઈ જાય. બરાબર છે, સમટાઈમ્સ બને છે એવું, ક્રિપ્ટોની અંદર બને છે. બટ તમે સમજો કે લિમિટેડ ટ્રેડ્સ કરવા છે, ટ્રેડ્સને હોલ્ડ રાખવા છે, એક ટ્રેડમાંથી જ મોટો પ્રોફિટ બુક કરવો છે, તો પછી આ રીતે આપણે ટ્રેડને ટ્રેલ કરીને હોલ્ડ કરવો પડશે. તો જ આપણે મેજર પ્રોફિટ બુક કરી શકીશું, અધરવાઇઝ મેજર પ્રોફિટ બુક નહીં કરી શકીએ. હવે વાત કરી લઈએ આપણે ઇથિરિયમની. ઇથિરિયમની અંદર અત્યારે મારો જે પોઝિશનલ ટ્રેડ ચાલી રહ્યો છે, બરાબર છે, 8 ઇથિરિયમ ઉપર 47,000 રૂપિયાનો અત્યારે રનિંગ પ્રોફિટ છે. મે બી આ કેન્ડલ હાઈ ટચ થયો ત્યારે 50,000 પ્લસ પોઝિશનમાં પ્રોફિટ દેખાતો હતો માત્ર ને માત્ર 8 ઇથિરિયમની અંદર. એ પણ મેં 2 કકડે એડ કરેલા છે. એ ટ્રેડનું પણ લોજિક હું તમારી સાથે શેર કરું છું. મેં એ ટ્રેડ શાર્ક એક્સચેન્જમાં લીધેલો છે. અત્યારે લોગિન નથી, બટ હું એની રીલ બનાવી દઈશ એટલે તમે જોઈ શકશો. જો માર્કેટની અંદર એક બુલિશ મોમેન્ટમ, સિંગલ એનાલિસિસ અગર તમે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં કરો છો તો પણ તમારે આ રીતે કરવાનું છે. 1 ડે ટાઈમ ફ્રેમમાં કરો છો તો પણ તમારે આ જ રીતે એનાલિસિસ કરવાનું. જો આ એક સરસ મજાનું બાઇંગ મોમેન્ટમ આવ્યું, માર્કેટે રિટ્રેસ મૂવ લીધું. લોકો શું કરે છે ખબર છે, આ પડવા લાગે ને ત્યાં જ એવરેજ કરવાનું ચાલુ કરી દે છે. જો 2-3 કેન્ડલ વધારે પડી ગઈ ને તો નુકસાન જોઈને ભાગી જાય ને તરત જ માર્કેટ ફરી જાય. બરાબર છે, એટલે એવું નથી કરવાનું. આપણે કન્ફર્મેશનની વેઇટ કરવાની છે કે શું ખરેખર માર્કેટ અપ ટ્રેન્ડમાં જાય પછી એન્ટ્રી કરવાની છે. જો એક સરસ મજાનું મોમેન્ટમ, આ મોમેન્ટમ તો મેં કેચ કર્યું હતું, બરાબર છે, કારણ કે અહીંયાથી આપણે ટ્રેડ લેવાનું શરૂ કર્યું હતું અને આ આખું મોમેન્ટમ કેચ કર્યું હતું, પ્રોફિટ પણ બુક કર્યો હતો. પછી જો આ રિટ્રેસ મૂવ લીધું માર્કેટની અંદર, કોઈ વાંધો નથી. પછી એક આ બુલિશ કેન્ડલ બની, કન્ફર્મ થયું કે હા માર્કેટ હવે EMA થી સપોર્ટ લઈને ઉપર જવા તૈયાર થયું છે. થોડી ક્વોન્ટિટી મેં અહીંયા એડ કરી. કેન્ડલ લોનો ત્યારે મેં સ્ટોપ લોસ રાખ્યો હતો કે ભાઈ હા અહીંયા ક્યાંક નીચે નીકળી જાય છે તો આપણે એક્ઝિટ થઈને નીકળી જઈશું. 4 જ ઇથિરિયમ હતા એટલે નુકસાન પણ કંઈ ખાસ થવાનું નહોતું અને તમે પોઈન્ટ વાઇઝ જોશો તો લગભગ 61 પોઈન્ટ સમથિંગનું રિસ્ક હતું, વધારે પોઈન્ટનું રિસ્ક પણ નહોતું એ ટાઈમે. પછી તમે જુઓ માર્કેટે ફરીથી આ રીતે પુલબેક લીધો. અહીંયા મારે એક ક્વોન્ટિટી એડ કરવાની હતી બટ આ અચાનક રાત્રે મોમેન્ટમ આવી ગયું. એ મોમેન્ટમ મેં જે થોડા ટાઈમ માટે ટ્રેડ લીધો હોય, ઇન્ટ્રાડે ટ્રેડ લીધો, એની અંદર મારો સારો પ્રોફિટ ચાલતો હતો તો હું પોઝિશનલમાં એડ કરવાનું રહી ગયું. અધરવાઇઝ ત્યાં પણ મને બહુ સરસ મજાનો 4 ઇથિરિયમ ઉપર પણ બહુ સરસ મજાનો પ્રોફિટ દેખાતો હતો. બટ અહીંયા થોડી ક્વોન્ટિટી એડ કરી હોત તો ઓર સરસ મજાનો પ્રોફિટ દેખાત. બટ મેં મિસ કર્યું, કોઈ વાંધો નથી. ફરીથી માર્કેટમાં જો એક રિટ્રેસ મૂવ આવ્યું, તરત જ એડ કરવાનું ચાલુ નથી કરી દેવાનું. હજુ આ ટ્રેડની અંદર તો પ્રોફિટ રનિંગ જ છે 4 ઇથિરિયમમાં. ફરીથી માર્કેટે બુલિશ મોમેન્ટમ સ્ટાર્ટ કર્યું. અહીંયા ક્યાંક ક્વોન્ટિટી એડ કરવાની હતી, બરાબર છે, બટ થોડી લેટ થઈ. થાય પોઝિશનલ ટ્રેડમાં થાય આવું કે થોડી જ્યાં એન્ટ્રી કરવાની હતી એનાથી ઉપર એન્ટ્રી થઈ, એનાથી થોડી નીચે એન્ટ્રી થઈ, બટ અહીંયા મેં એન્ટ્રી કરી અને રાઇટ નાઉ અત્યારે ત્યાં પણ સરસ મજાનો પ્રોફિટ ચાલ્યો. મારો અલ્ટિમેટ ટાર્ગેટ છે કે માર્કેટ 2030-32 સુધી ચાલી રહ્યા. 8 ઇથેરિયમ ઉપર 51,000 રૂપિયા સમથિંગનો પ્રોફિટ રનિંગ છે રાઇટ નાઉ. હવે જો રિટર્ન પણ થઈ જાય છે, હું લોસ નથી લેવાનો. બટ સમજી લો માર્કેટ અહીંયાથી અપ ટ્રેન્ડને કન્ટિન્યુ કરે છે તો આઈ કેન મેક અ ગુડ મની ઓન અ સ્મોલ ક્વોન્ટિટી. ઓકે, તો આઈ હોપ કે મેં તમને પોઝિશનલ ટ્રેડનું લોજિક પણ શેર કરી દીધું. EMA સ્ટ્રેટેજી પ્રમાણે પણ જે ટ્રેડ છે એની અંદર પણ મેં તમને કીધું હતું કે આપણે EMA સ્ટ્રેટેજી પ્રમાણે ફોલો કરી શકીએ છીએ અને તમે જોશો તો EMA સ્ટ્રેટેજી પ્રમાણે એપ્રોક્સિમેટલી તમને અહીંયાથી એન્ટ્રી મળી છે અને આ વન વે મોમેન્ટમ તમે કેચ કરી શક્યા. તો આઈ હોપ કે આવી રીતે આપણે લોજિકલ ટ્રેડ્સ કરતા રહીએ અને હું તમારી સાથે શેર કરતો રહું. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણભંજન દાદા. આશા રાખું છું તમને આ વિડીયોમાંથી પણ કંઈક શીખવા મળ્યું હશે. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણભંજન દાદા.